તો સૌથી પહેલા તમને બધાને જણાવતું ના ખબર હોય તો આ વિડીયો આપણે મનોરંજન માટે બનાવેલો તો કોઈએ ગાઈસ ખોટું લગાડવું નહીં તો વિડીયોને પૂરો જોઈને મસ્ત મજાનું મનોરંજન આનંદ માણવાનો બરાબર તો જય હિન્દ જય ભારત તો વિડીયો જુઓ હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ તો ફાઇનલી મસ્ત મજાની ગાઈસ ગુડ નાઇટ થઈ ગયું છે પણ અત્યારે આપણે સુવાનું નથી કેમ કે ગાઈસ આપણે કરવાની છે ફાંકા ફોજદારી બરાબર એટલે કે નરું ખોટું જ બોલવાનું ટોટા છોડવાના તો બને રહેજો વ્લોગમાં બહુ જ મજા આવશે જલસો પડી જશે અને ગાઈસ અત્યારે આપણે કરવાની મસ્ત મજાની ફાંકા ફોજદારી બરાબર તો જો ગાઈસ આપણે બધે જ્યાં કોણા ખાસ કहीं ગોતી આપણે લાકડા ભેગા કર્યા અને બધા અહીંયા જ મેં લીધા એ શેરડી નહીં કવની શેરડી ખાવા લાયો હું હા એમ તું શેરડી ખાજે જો ગાઈસ મસ્ત મજાના લાકડા ભાગીને કૂચો કરીને મેલ્યા હવે કઈ દિવાળી મારીને તાપ કરવાનો મસ્ત મજાનું અને બીજા અહીં પડ્યા અને હજુ ખૂટા તો ગોતી આવશું આપણી ટીમ બરાબર આ ટીમમાં 2 મેમ્બર તો આવી ગયા આપણે તો બીજી ટીમ આવે એટલે ખૂટશે તો ગોતી આવશે ખાવા ગયા ને તો જો આ પેલા ગાઈસ હસુ આવી ગયો હો અને આ આપણો ભમ મિની બંકો એ તો ખાવા મહેનત વાંચો નહીં હતો નરી શેરડી મરી ખાત કરે આજે એક ખાઈ ગાલ પચુડા જુઠ્ઠું બોલો હો માં ડાચ્યા મારા તું તો જેટલી શેરડી ખાઈયો મને આપી નથી બોલ ફેર ઓલી કેવા છે ના ભાઈ આ ઠીક ન થાય તું જો પમ ભાઈ આવી ગયા બરાબર તો આપણે ટીમને કહે અત્યારે 2 મેમ્બર આયા અને બીજા જ્યાં જમવા તો જમીન બમીને આવે પછી આપણે ફાંકા ફોજદારી ચાલુ કર્યું બરાબર તો ત્યાં સુધી મસ્ત મજાનો ગાઈસ જો આ મસર છે ઉડે દેખાય તમને મસર આટલામાં મસારે બહુ ખતરનાક પડે એટલે ગાઈસ ફટાફટ તાપ કરીને કહે ને કઈડી જશે મસર ને માદા પડશે તાવ થઈ જશે મેરારે થઈ જાય એટલા બધા મસારે જો મને તો ગાઈસ એક વાત કહું રાતે વાજુન તારા ગાડે મચ્છે કેવી અરે આની વાત જ જુદી હોય આખી આ બીજા ગ્રહનો માણસ એવું લાગે વાત જ અલગ હોય આની પસંદ કર્યો જો ગાઈસ હન ઓવર એક્ટિંગ ની દુકાન અમારામાં ગાઈસ આવા છે અમારી ટીમમાં ગાઈસ ઓવર એક્ટિંગ ની દુકાન બહુ આમ જો હને શકની સન હા બધી ફાંકા ફોજદારી કહેવાય જો આ તો ફાંકા ફોજદારી કરવાની સાચું બોલવાનું નહીં જોજી હને નરા ખોટા જ ભરે હા તારે ખોટું જ બોલવાનું હે ને માત ખોટું જ બોલવાનું કવરિયા જે તો સાચું બોલવાનું જેવું લે સાચું બોલી ખવરિયા હોય તારી તો બડા ભમ વાત જ જુદી હોય સાચું બોલ આમાં પા બોલશે નહીં તારી તો ભમ વાત જ જુદી હોય હારા પણ આ તું મરી જાય એક વાર સપાટ મારીશ ને મરી જાય સપાટ મારવાનું ચાવ આવે એમાં આ તારી શેરી ઠૂચીશ તા તને આપું દે પેલા તારો ટાગો જ પાગું પેલા આમાં છે આગળ તું ઠોકલે તો ડાયરેક્ટ આમની જ મારું તો બાગવાની વાત જ નહીં હોતી આમાં તમે બડો ખોટા બાગો ડાના સમજા દે નકા મારો ઉપર છે ખાલી ખોટો સમજો ખાલી કેટલું બર કરપ હમ ભક્તિ જ નહીં ભક્તિ નહીં થોડા તાકાત જ નહીં તારા લે પકડ આરો ડાડ્યો એ હોય પકડ જે હતી શું નોખી પાડશે શું એ તમ નોખી ની આકાને ટુકડો કરો પડ્યા એ તમ ભાગતી હશે અને નરી બુદ્ધિ વગરનો માણસ વાગશે સાતીમ કરી જાય પણ છોડી મેલશે ને તો ત્યાં ત્યાં ભાગી જાય હેરો દે જો કાંટો વાગ્યો આમાં બે હોય કાંટા વેરાના છે આ રિપોર્ટ ના ફાઇનલી ગાઈસ આપણી ટીમ ને મસ્ત મજાની જમીન આવી ગઈ છે જો આપણા ભમ ભાઈએ જમીન આવ્યા હા સુએ જમીન આવ્યો હો આ માનવી જમીન આવ્યો ને એનો ભાઈ મનીષે જમીન આવ્યો બરોબર અત્યારે ગાઈસ આપણે 5 જણા થઈ ગયા બરોબર તો જુઓ 1 2 3 4 ને હું પોતે 5 અને એક મેમ્બર હજુ એડ્યો આવે હા 5મો ગાઈસ જો મેડ્યો ફોન લઈને આપણો ભાઈ નરેન્દ્ર તો ફટાફટ ગાઈસ આપણે મસ્ત મજાનો તાપી કહીએ ગાઈસ મસરિયા હા ઠંડી છે એટલે માટે અમે તો એકાય મેં કેવું પૂછ્યા વગર જો આ ડોરીમોન પાન નાખી દે હમણાં કશું કામનો નહીં આમાં ફૂટી જવાનો આંખના ભાગ બધું ફોન નાખી જો ડોરીમોન પોરીમોન બધું એકાય નાખ્યું આમ તો જો એકા મળ્યો ઈ ઉધરું રાખ્યું હોય તમ હરગાવ ડોરીમોનની હત્યા કરના છીએ બધા ભેગા થઈ ભાઈ બરી હરો દે આટલે લઈ તો ફાની ગાઈસ મસ્ત મજાનો તાપ કરાય છે જો મોટો ભડકો કર્યો એ બહુ નહીં કહો છો આટલું મસ્ત ધીમે ધીમે થવા દો આટલો તાપ હોય નહીં ભાઈ લાકડું મેલ દે લે એકી જાય પડે તો બીજું લાકડું બહાર મેલ દે ને બધું એકી જાય હવે આનો પઠ્ઠો પાડે જાડે લાકડા ને એટલે બસ એટલા બહુ થઈ ગયા લ્યા આટલા જ બહુ થઈ ગયા એવું હે ખાતા વગર શું નરો ખા કરી રહ્યો ભૂખ લાગે છે એવું તો ખાઈને આવ્યો કરે
ખાવાની ભૂખ નથી લાગી. એવું હા અને વેફર લઈને આવીને ખાવા મળે એમ ને. વાહ ભાઈ વાહ. તો આ બધી ટીમ ભેગી થઈ જાય ને હવે કરવાની ફાંકા ફોજદારી બરાબર. કોણ સૌથી વધારે જુઠ્ઠું બોલે. જુઠ્ઠું બોલતા નહીં શીખવાડતો પણ કહે છે તો ખાલી મનોરંજન બરાબર. ખોટું બોલતા નહીં શીખવાડતો હું અમને. આપણા મુકેશ અંબાણી અંગત જૂનો સંબંધ હોય. આપણને જેટલા માગ્યું એટલા પૈસા આપો, આપણને કદી ના ના પડે. પણ તારો બાપો જ મુકેશ છે. લે કેવું કેમ જો તું એવું ના કહેશ લે. સાચી જ વાત છે ને. આપણા પપ્પા મુકેશ ભાઈ હે. બાપા ના મુકેશ ભાઈ હે. આ ભૂલી જાય તો ને ગાય એના પપ્પાનું નામ મુકેશ છે. લે પણ હું તો વાડી ફાડું. એટલે વાયડી ફાડી રહી. ના નકરી વાવ બહુ. આ તો ફાંકા ફોજદારી એટલે વાયડી ફાડી રહી સમજો. તો કઈ નાખ્યા મારા પપ્પા ચૂડું મોટું ભજ્યું બનાવ ખબર આખું ગુજરાત જમ્યું હતું તોય અડધું પડી રહ્યું. તો અમને તો બોલાયા નતા. અડધું પડ્યું તો ખાયો તો લઈને પારે. તું તારો બાપો બે ખાઓ. પીછા રાખો ખબર તમારે જો કૂતરા માટે ખાવા રાખું સ્પેશિયલ. અમે કૂતરા દેખાવ્યું મારા હારા કાદી. હું તમે કૂતરા દેખાવો અમને. સકરી દે. બડા કાદી જતો નકા એક લાપટ મારીને તો મારી નાખી. ગાઈસ જોરદાર કોન્ટ્રોવર્સી થઈ જાય અમને બોલો બાગવા ઉપર આવી જાય તો. કેમ રોવા પડા? એ બંકર હોયો. કેમ રોવા પડા તું યાર બહુ રોવા મળ્યો હમણાં. એને મારા શું થાય લે આના નાઠો હતો તમારો કેમ રોવા હિંચે કે અરે આ તો તમારો જ મને મરી ગયો જ્યાં જવું ત્યાં. માય થાય કે ભમડી આવવાની આવજો મસ્ત જો તાપ કને છે આવવાની આવો બસ ફોક મારી તારી બાજુ આવા તો અમે તું ના રોતો પાવો આ જો ને તમારો મારું લોહી પી ગયો. આહા હવામાં હું જાગ્યો ને તારા એક ફોન આવ્યો. મોદી કે તારા વિડીયો મસ્ત ફેમસ થઈ ગયો હતું તે તને 10 લાખ રૂપિયા આપવાના. તે બધા કે આ તો ફેમસ થઈ ગયો તે તને 10 લાખ રૂપિયા આપે તા તે અમે તો તારા ના આપવા પડે તે તને તારા લગ્ન કરાવી દી. તારે જીવ ગામનું કૂતરું નહીં ઓળખતું. તારે કેમ મોદી 10 લાખ રૂપિયા આવે? આ બડા કેમ કેમ જો લે હજુ તને ખબર નહીં મારી ટીમ કોણ હે કોણ નહીં. પૂછી જો ને કહું બડા જયશ્રી ફ્રેન્ડ ફોલોઈંગ ચીલી ખબર હે? સિરિયા કૂતરા એના ભાઈબંધો હે. લે આ કૂતરા ભાઈ બનો તારા લે આ આબરૂ કાઢી તારી. લા પડા મારા પાસે 10 મિનિટમાં 10 તાબા પર નાખ. તો પડા તારી તો વાત અઠવાડિયામાં એક તાબુ નહીં ભરી શકતા તો 10 મિનિટમાં શું કઈ ના પડા તારી તો વાયલી નકરો ફાડતો હે 10 મિનિટમાં કોઈ ના ભરી શકે તાબા આ તો મારો હારો ખોટો હે. તારા ખટારામાં તાબા ભરવાના હે ઉવાતાણા તાર ખટારામાં ના માય ખટારો ભગી જતો તો તારા પપ્પા તો કઈ ના કહેવાય. મારા પપ્પા મને ખાલી એક દાડો ને 50 વીઘાનું ખેતરમાં પાણી પીવા મોકલ્યો ને તે 1 કલાકમાં 50 વીઘાનું પાણી પીવડાવીને તો ઘરે આવીને તો હે ને લાંબો લથઈને હુઈ ગયો તો. એ તો આપણે ચારની વાત થઈ ગઈ. સપના ના લે હકીકત કહું. સાચું બોલ. સાચું બોલું. સપનામાં પાડા આપણે ચારની વાત થઈ ગઈ ખબર પડે તને? લે તું તો કઈ નહીં કહેવાય. એક દાડો મને આગળ લાગી ને ફાસ તો હું 3 મોણ આગી ગયો તો 3 મોણ. 3 મોણ જરા જો કીધું બડો આ તો તમારા કોઈનું કશું ના આવે. કાલ હે ને એક વિમાન જતું હતું અને આ બાજુ ચકલું આવતું હતું. તે વિમાન થોડુંક આગળ ગયું ને તો પેલું ચકલું બચારું મરી જાત પટકાણ હોત ને તો તમે શું કર્યું ખબર? આ તેમ ટેકારો પડ્યો તો ટેકારો મેળ્યો ને ત્યાં આખું વિમાન ભોય પડે. હજુ તઈ ધાબા ઉપર કાલી પાકતો તો પાછો કેમ ટેકારા મેળ્યો બલૂન પાડ્યું બધા જેટલી બધી વાળી ફેંક ગરમ ખીચડી ખાઈને હોઈ જા. ને ફાઇનલી ગાઈસ બધા છોકરા હે ને ફાંકા ફોજદારી કરીને ટોટા છોડીને ખોટું બોલી જતા રહ્યા પોતપોતાના ઘરે. કેમ કે ગાઈસ એમને જવાનું હતું સવારે સ્કૂલે એટલે ફટાફટ આપણે વહેલા હે ને મસ્ત મજાનો વિડીયો શૂટ કરી દીધો છે અને આ વિડીયોને એડિટ કરીને મસ્ત મજાનો આપણે યુટ્યુબમાં અપલોડ કરશું. અને આ વિડીયો તમે છેલ્લે સુધી જોયો એના માટે દિલથી આભાર. અને આ વિડીયો તમને કેવો લાગ્યો એના વિશે એક નાનકડી કોમેન્ટ કરી દેજો. અને જો તમને આપણો વિડીયો ગમ્યો હોય તો આપણી યુટ્યુબ ચેનલને કરી દેજો લાઈક અને સબસ્ક્રાઈબ. અને તમારા મિત્રોને કહો કે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દે બરાબર. હવે ગાઈસ 1000 સબસ્ક્રાઈબર થવા દયા તો ફટાફટ 1000 સબસ્ક્રાઈબ પૂરા કરી નાખો. 200 ફૂટો બરાબર તો ફટાફટ 200 સબસ્ક્રાઈબર પૂરા કરી નાખો. અને હવે હું તમને મળું બીજા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય ગુડ નાઇટ ટાટા ચીવ બાય બાય.